સ્વામિનારાયણ। હું તમારો નીલકંઠ ભગત। સૂર્યપુત્રી તાપી નદીના તટ પર વસેલું નગર એટલે સુરત। આ સુરત શહેરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી અનેક નંદ સંતો સાથે અવારનવાર પધારતા હોય છે। સુરત મહાનગરનું ગૌરવ વધારતું કલાકૃતિ યુક્ત અને ગગનચુંબી જેવું મંદિર તૈયાર કરવામાં આવ્યું। ઈસવીસન 1999માં કલાકુંજ મંદિરમાં મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજને સ્થાપના કરવામાં આવી અને વરાછા વિસ્તારમાં સૌપ્રથમવાર ઈસવીસન 2002માં સીબીએસઈ સંકુલ દ્વારા શ્રી સ્વામિનારાયણ મિશનની સ્થાપના કરવામાં આવી। આ કલાકુંજ મંદિરમાં વિરાજતા મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજના 25 વર્ષ પૂર્ણ થતા હોય અને સ્વામિનારાયણ મિશનમાં વિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજના 5 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મગ્રંથ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજજીના રૂડા આશીર્વાદથી ગુરુવર્ય પરમ પૂજ્ય નીલકંઠ દાસજી સ્વામી અને તપોનિષ્ઠ જયંતી મૂર્તિ વ પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી પ્રેરણાથી રજત જયંતી મહોત્સવ એવં પંચાબ્દી મહોત્સવ ઉજવવાનું નિર્ધાર્યું હોય। વૈશાખ સુદ ત્રીજને શુક્રવાર તારીખ 10/5/2024 થી વૈશાખ સુદ 9ને શુક્રવાર તારીખ 17/5/2024 સુધી ઉજવવાનું નિર્ધાર્યું છે। આ ભવ્યથી અતિ ભવ્ય ઉત્સવમાં હું પણ પધારું છું। તમને પણ પધારવાનો ભાવભર્યો આમંત્રણ છે। ઉત્સવનું સ્થળ છે શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા, વાલક પાટિયા, કામરેજ રોડ, સુરત।